કડીના ઇન્દ્રાણમાં કરુણાંતિકા સર્જાઈ છે। ટ્રક અકસ્માતમાં 19 વર્ષીય યુવકનું મોત થયું છે। મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઇન્દ્રાડ ગામે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે। ઇન્દ્રાડ ગામની સીમમાં આવેલી ગ્રીનફિલ્ડ કંપની ખાતે ટ્રક રિવર્સ કરતી વખતે સર્જાયેલા અકસ્માતમાં 19 વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું છે। માહિતી અનુસાર ટ્રક રિવર્સ લેવામાં આવી રહી હતી। એ સમયે પિતા ટ્રક ચલાવી રહ્યા હતા અને તેમનો દીકરો સાઈડ બતાવી રહ્યો હતો। આ દરમિયાન યુવક દિવાલ અને સ્ટેન્ડ વચ્ચે દબાઈ ગયો, જેને કારણે ગંભીર ઈજાના કારણે ઘટના સ્થળે મોત થયું છે। મૃતક યુવકની ઓળખ મુકનારામ ચૌધરી તરીકે થઈ છે, જે મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાનો વતની હોવાનું જાણવા મળ્યું છે। પિતાની નાનકડી બેદરકારી દીકરાના જીવન પર ભારે પડી ગઈ છે, જેને કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। ઘટનાની જાણ થતાં નંદાસણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવેલ છે। આ મામલે પોલીસે પિતા દેવારામ ચૌધરી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ચેતન પટેલ, મહેસાણા।